ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો 903 માં આપણે લાસ્ટ ટાઈમ તમે વિડિયો લેક્ચર્સ જોયું છે આઈઆઈએસ હોસ્ટિંગ, બરાબર? તો આઈઆઈએસ હોસ્ટિંગ કઈ રીતે કરવું, એ હોસ્ટિંગ્સ નો આખો ડેમો મેં સ્ટેપ વાઇઝ લાસ્ટ લેક્ચર્સમાં આપણે સ્ટડી કર્યું હતું, બરાબર? તો એમાં તમારે કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે કહી શકો છો, બરાબર? અથવા તો તમે એ સ્ટેપ જે મેં નોટપેડ્સમાં સાઈડમાં લખ્યા હતા, બરાબર, તો એ રીતે તમે સ્ટેપ ફોલો કરો તો તમારા કમ્પ્યુટર્સમાં તમે પણ આઈઆઈએસ હોસ્ટિંગ્સ કરી શકો છો, બરાબર? કેવી રીતે સ્ટેપ ફોલો થાય છે, આઈ સર્વિસીસ ક્રિએટ કઈ રીતે કરવી, સર્વિસીસ ક્રિએટ કઈ રીતે કરવી, એ દરેક સર્વિસીસને બાઇન્ડ કઈ રીતે કરવી, બરાબર? તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે ક્રિએટ અ ડબ્લ્યુસીએફ સર્વિસીસ એન્ડ હોસ્ટ ધ આઈઆઈએસ ની પ્રેક્ટિકલ સાથે ડિટેલ્સમાં જોયું છે, બરાબર? નાઉ સી હિયર configurations WCF services in code. તો માની લો કે આપણે કોઈ WCF સર્વિસીસ યુઝ કરી છે, બરાબર? તો એ WCF સર્વિસીસને કોડ થ્રુ કઈ રીતે કન્ફિગ્યુરેશન્સ કરી શકાય? કેવા ટાઈપ્સની હોસ્ટ આપણે એક હોસ્ટ બનાવતા પ્રોગ્રામ્સ કોડમાં, બરાબર? અને એ હોસ્ટ થ્રુ કઈ રીતે આપણે એને એક્ઝિક્યુટ કરતા, બરાબર? કન્ફિગ ફાઇલ ક્રિએટ કરતા, જેમાં આપણે લોકલ હોસ્ટનો પાથ આપતા, અને એ પાથ થ્રુ આપણે આઈઆઈએસ હોસ્ટિંગ કર્યું છે, ક્લિયર? તો એ કન્ફિગ્યુરેશન સર્વિસીસ કોડ થ્રુ કઈ રીતે મેનેજ થાય છે, એમાં કેવા ટાઈપ્સની કન્ફિગર્સ મેથડ્સ યુઝ થાય છે, બરાબર? તો વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન જે છે, બરાબર, તો એમાં કેવા સ્પેશિયલ સેટિંગ્સ ક્રિએટ કરવા માટે જે ફાઇલ્સના જે બાઇન્ડિંગ સેટિંગ કરીએ છીએ, એ દરેક સેટિંગ્સ કઈ રીતે ક્રિએટ થાય છે? તો એના માટેનો આ એક સિમ્પલ ટોપિક છે કે કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ ઇન કોડ. WCF સર્વિસીસ એ કોડ થ્રુ કઈ રીતે તમે કન્ફિગ્યુરેશન્સ કરી શકો? તો વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન allows developer to configure service using configurations file or code. તો કે વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન મીન્સ કે WCF શું કરે છે કે જો WCF કન્ફિગ્યુરેશન સર્વિસીસ એ શાનો યુઝ કરે છે? કાં તો કોડનો યુઝ કરે, યા તો એની ફાઇલનો યુઝ કરે, રાઈટ? શું કરે કે ડેવલપર્સ જે કન્ફિગ્યુરેશન ફાઇલનો યુઝ કરે છે, કોઈ કન્ફિગર સર્વિસીસ ક્રિએટ કરે છે, તો કાં તો એ ફાઇલ્સ હશે, યા તો એ શું હશે? કોડ હશે, જેથી આપણી સર્વિસીસ કન્ફિગર થઈ શકે. શું થઈ શકે? આપણી સર્વિસીસ કન્ફિગર થઈ શકે. એને આપણે WCF સર્વિસીસ ઇન કોડ કન્ફિગ્યુરેશન્સ કહીએ છીએ.
બરાબર. આપણા આઈઆઈએસ હોસ્ટિંગ અને કોન્સોલ એપ્લિકેશન્સ હોસ્ટિંગના 2 પ્રેક્ટિકલ્સ જોયા. તો એમાં આપણે app.config ફાઇલ સેટિંગ કરતા હતા. શું કરતા હતા? એપ્લિકેશન્સ ફાઇલનું જે કન્ફિગ ફાઇલ છે એ ફાઇલ્સમાં આપણે WCF બાઇન્ડિંગ કરતા હતા. જેમ આપણે બાઇન્ડિંગ્સ, આઈએસ હોસ્ટિંગ્સ, મેટા ડેટા એડ કરતા હતા, URL એડ કરતા, આ બધું સેટિંગ કરતા. અને સેટિંગ કર્યા પછી દરેકે દરેક પ્રોપર્ટી જ્યારે આપણે સેવ કરતા એટલે આપણે ડાયલોગ બોક્સમાં પૂછતું કે યસ. જો આપણે યસ પેસ્ટ કરતા તો આપણે જેટલા બી એ ફાઇલ્સને ગ્રાફિકલ સેટિંગ કર્યા છે એ ફાઇલ્સ કોડમાં રિપ્રેઝન્ટ થાય છે. આવું આપણે પ્રેક્ટિકલ્સમાં સ્ટડી કર્યું છે. એટલે શું કહે છે કે WCF કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન છે, એટલે કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન છે કે WCF. એ ફાઇલ જ્યારે ડેવલપર યુઝ કરે છે, કન્ફિગર સર્વિસીસ કરે છે, ત્યારે કાં તો એ ફાઇલનો યુઝ કરે યા તો કોડનો યુઝ કરે. અને કોડનો યુઝ જેને આપણે કન્ફિગરેશન WCF સર્વિસીસ કહીએ છીએ. Configurations file are useful when service need to be configured after being developed. કે જે કન્ફિગરેશન્સ ફાઇલનો યુઝફુલ શું છે કે તમે જેટલું ડેપ્લોયડ કરવા માંગો છો, તમારી નીડ જેટલી છે સર્વિસીસ, એ નીડ પ્રમાણે એ સર્વિસીસ કન્ફિગર થાય છે અને પછી શું થાય છે? ડેપ્લોયડ થાય છે. કે જ્યારે તમે કન્ફિગરેશન્સ ફાઇલનો યુઝ કરો છો, શું કરો છો? કે જ્યારે કન્ફિગરેશન્સ ફાઇલનો યુઝ કરો છો ત્યારે ફાઇલ્સ એની સર્વિસીસની નીડ, મતલબ કે જરૂરિયાત, એની સર્વિસીસની જરૂરિયાત હોય એટલી નીડ્સ પ્રમાણે કન્ફિગરેશન્સ કરે છે અને પછી તમે એને શું કરી શકો? એ પછી એ ફાઇલ્સ ડેપ્લોયડ થાય. તો એને આપણે કન્ફિગરેશન્સ WCF સર્વિસીસ કહીએ છીએ. તો પહેલું આપણે શું કહ્યું કે જે સર્વિસીસ ફાઇલ્સ ડેવલપર ફાઇલ કે કોડનો યુઝ કરે છે WCF માં, એને આપણે કન્ફિગરેશન સર્વિસ કોડ કહીએ છીએ. એના પછી વાત કરીએ આપણે કે કન્ફિગરેશન્સ ફાઇલનો યુઝ, તો કે એ જેટલી નીડ હોય એટલા પ્રમાણેનું કન્ફિગર કરે છે અને પછી એ ફાઇલ શું થઈ જાય છે? ડેપ્લોયડ થઈ જાય, જેને આપણે કન્ફિગરિંગ WCF સર્વિસીસ કોડ કહીએ છીએ. When using configurations file, an IT professional only need to operate the configurations file. શું કહે છે? કન્ફિગરેશન્સ ફાઇલ છે એને તમે IT પ્રોફેશનલની નીડ પ્રમાણે કઈ રીતે કન્ફિગરેશન્સ ફાઇલ અપડેટ કરી શકો? તો કે જેટલા આપણા સેટિંગ્સ ક્રિએટ થશે આપણી ફાઇલ્સ પ્રમાણે, આપણા કોડ્સ, એટલા તમે IT પ્રોફેશનલ્સમાં એક તો તમે મેન્યુઅલી કોડ પણ કન્ફિગ ફાઇલ્સમાં કરી શકો છો. કોઈ કંટ્રોલ્સ અથવા કોઈ
સ્પેશિયલ સેટિંગ્સનો તમારો કોડ લખવો હોય તો તમે મેન્યુઅલી પણ કન્ફિગ ફાઇલ્સને અપડેટ કરી શકો છો, અને એક તમે એના ગ્રાફિકલ સ્ટેપ વાઇઝ થ્રુ ફાઇલ્સને અપડેટ કરી શકો. એટલે લખ્યું છે કે when using configurations file an IT professional only needs to update the configurations. કે જેટલા પ્રમાણે નીડ હશે, જેટલી જરૂરિયાત હશે એટલી તમે કન્ફિગ ફાઇલને અપડેટ કરી શકો. કે જો તમે કન્ફિગ્યુરેશન ફાઇલ યુઝ કર્યું હોય આઈટી પ્રોફેશનલ તો તમે એની નીડ્સ જરૂરિયાત છે, ઓનલી નીડ એની જરૂરિયાત છે એટલી જ તમે કન્ફિગ્યુરેશન ફાઇલ ક્રિએટ કરી શકો. Then no recompilation is required. Compilations required નથી. recompilation શું કહ્યું કે તમે જેટલી અપડેટ કરવી હોય નીડ્સ હોય એટલી તમે કન્ફિગ ફાઇલને અપડેટ કરી શકો છો, પણ રીકોમ્પ્લિકેશન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. એ કોમ્પ્લિકેશન્સ રિક્વાયર્ડ નથી. દેન કન્ફિગ ફાઇલ જે છે એ શું કહે છે કે કન્ફિગ્યુરેશન ફાઇલ however can be complex and difficult to maintain. એવું પણ કહી શકો કે કન્ફિગ ફાઇલને તમે એક તો શું છે કે એમાં તમે બધા ગ્રાફિકલ સેટિંગ્સ ઇન્ક્લુડ કરો છો અને ફાઇલ્સ પ્રિપેર કરો છો. એટલે શું છે, એક તો એ કન્ફિગ ફાઇલ કોમ્પ્લેક્સ છે, જટિલ છે, અને બીજું કે એક તો એને તમારે મેન્ટેન કરવું પણ ડિફિકલ્ટ છે. શું કરવું? મેન્ટેન કરવું ડિફિકલ્ટ છે. બરાબર. શું કહ્યું? કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ, તો કે જે કન્ફિગ ફાઇલ જે છે એ કન્ફિગ ફાઇલને મેન્ટેન કરવું પણ ડિફિકલ્ટ છે, અને એ ફાઇલ્સ કેવી છે? કોમ્પ્લેક્સ છે, મતલબ કે જટિલ છે. એટલે કહ્યું છે કે there is not supported debugging configuration file and configuration element are referenced by name which make authoring configuration file error prone and difficult. શું કહ્યું છે? there is support debugging. એ શું સપોર્ટ કરે છે? તો કે ડિબગિંગ સપોર્ટ કરે છે. ડિબગિંગ કન્ફિગ્યુરેશન ફાઇલ સપોર્ટ કરે. શા માટે? તો કે ડિબગિંગ કન્ફિગ્યુરેશન ફાઇલ જે છે એ શું કરશે? તો કે એના એલિમેન્ટને કન્ફિગ્યુર કરાવશે, મતલબ કે રેફરન્સ આપે છે. કોઈ નામ છે, કોઈ ઓથરિંગ કન્ફિગ્યુરેશન ફાઇલ છે, એ દરેકે દરેક ફાઇલ્સને એનો શું આપે છે? રેફરન્સ આપે છે. કોને? કારણ કે શું છે તો કે ડિબગિંગ કન્ફિગ્યુરેશન ફાઇલ there is no supported, સપોર્ટ નથી. એટલા માટે શું કહે છે કે કન્ફિગ્યુરેશન એલિમેન્ટ આર રેફરન્સ બાય નેમ. એટલે કન્ફિગ્યુરેશન ફાઇલ શું આપે છે? એ દરેકે દરેક એલિમેન્ટ્સને રેફરન્સ આપે છે, ઓળખાણ આપે છે. કે ડિબગિંગ કન્ફિગ્યુરેશન જે છે ફાઇલ ઇઝ નોટ સપોર્ટેડ. કન્ફિગ્યુરેશન્સ માટે કોઈ ડિબગિંગ ફાઇલ્સ નથી. એટલે શું કરવું પડે કે તમારે કન્ફિગ્યુરેશન એલિમેન્ટ માટે તમારે શું આપવું પડે? રેફરન્સ આપવું પડે. અને એ રેફરન્સ તમે
કોઈ એરર્સ હોય અથવા પ્રોન્સ હોય એને ક્રિએટ કરી શકો. બરાબર, ખ્યાલ આવે? શું કહે છે કે ધેર ઇઝ નોટ સપોર્ટેડ ફોર ડિબગિંગ કન્ફિગરેશન્સ ફાઇલ, કે કન્ફિગરેશન્સ ફાઇલ એ ડિબગિંગ કન્ફિગરેશન્સ is not allowed, which is the element of configurations are the reference by name. એ શું આપે છે? એના નામનો રેફરન્સ આપે છે. દરેકે દરેક એલિમેન્ટ્સ એના નામનો રેફરન્સ આપે છે. કે ધીસ કંટ્રોલ આપણે લખીએ ને કે નેમ ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલ્સ હોય કે આઈડી હોય કે વોટ એવર, એ શું આપે છે? તો કે દરેકે દરેક જે કંટ્રોલ્સ છે એનો રેફરન્સ આપે છે. બરાબર, તો એને આપણે શું કહી શકીએ છીએ? તો કે કન્ફિગરેશન્સ WCF સર્વિસીસ કહી શકીએ. એટલા માટે લખ્યું છે કે WCF also allow you to configure service in code. કે WCF શું અલાઉસ કરે છે? તો કે સર્વિસ કન્ફિગરિંગ સર્વિસ કોડ્સ અલાઉ કરે. તો કે વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન જે છે એ વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન એ શું અલાઉ કરે છે? તો કે કન્ફિગરેશન સર્વિસીસનો કોડ અલાઉસ કરે છે. શું અલાઉ કરે છે? કન્ફિગરેશન સર્વિસીસનો કોડને અલાઉસ કરે. આપણે વાત કરી કે એક તો એને એ કોમ્પ્લેક્સ પણ છે ને મેન્ટેન પણ છે. એ ડિબગિંગ કન્ફિગરેશન ફાઇલ સપોર્ટ નથી કરતી, કારણ કે દરેકે દરેક એલિમેન્ટ્સને તમારે એનો રેફરન્સ આપવો પડે છે. એટલા માટે શું કહે છે કે WCF સર્વિસીસ એ શું અલાઉ કરે છે? તો કે જે કન્ફિગરેશન સર્વિસીસ જે છે એ કન્ફિગરેશન સર્વિસીસ એનો કોડને અલાઉ કરે છે. શું અલાઉ કરે છે? કોડને અલાઉ કરે છે. એટલા માટે એના વર્ઝન્સ પણ તમે કન્ફિગરેશન્સ જોઈ શકો છો કે WCF 4.0 બરાબર, કે જે કન્ફિગરેશન સર્વિસીસ શું કરે છે? તો કે ઇઝીલી તમે સેલ્ફ હોસ્ટ કરી શકો. કોઈ ફાઇલ્સને તમારે કન્ફિગરેશન્સ કરીને સેલ્ફ હોસ્ટિંગ કરવું તો તમે એના વર્ઝન્સ થ્રુ, અત્યારે તો માર્કેટમાં લેટેસ્ટ પણ ઘણા છે WCF, બરાબર, કારણ કે MVC 6 ચાલે છે. બરાબર, ફ્રેમવર્ક 4.5 આવ્યું. બરાબર, આપણે જસ્ટ સ્ટડીમાં 4.0 છે ફ્રેમવર્ક. તો એ રીતે WCF શું કરે છે? તો કે એની દરેકે દરેક ફાઇલ્સની કન્ફિગરેશન સર્વિસીસ જે છે એના કોડ થ્રુ તમે ઇઝીલી સેલ્ફ હોસ્ટ કરી શકો છો. શું કરી શકો છો? સેલ્ફ હોસ્ટિંગ કરી શકો. એટલે લખ્યું છે કે the service host class allow you to configure endpoint and behavior prior to calling service host. કે જ્યારે કોઈ તમે સર્વિસીસ હોસ્ટ કરો છો ત્યારે શું કરે છે? તો ત્યારે એન્ડ પોઈન્ટ અને બિહેવિયર પ્રિયર કોલિંગ કરે છે. કોનું? સર્વિસીસ હોસ્ટ. જેમ કે આપણે કાલે જોયું હતું, એન્ડ પોઈન્ટ સર્વિસીસમાં આપણે એડ કરતા હતા અને એ એન્ડ પોઈન્ટ સર્વિસીસમાં આપણે જે નામ લખતા હતા એ સર્વિસીસનું બિહેવિયર ક્રિએટ કરાવતા. આ બધું આપણે જોયું છે પ્રેક્ટિકલ્સમાં. જો તમે ધ્યાનથી જોયું છે તો તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર, એટલા માટે હું સ્ટેપ લખતો હતો કે જેથી કરીને તમને દરેક સ્ટેપ પછી શું સ્ટેપ ક્રિએટ
એ શું કહ્યું છે કે જ્યારે કોઈ સર્વિસીસ હોસ્ટ કરો છો ક્લાસની, ત્યારે ક્લાસ શું અલાઉ કરે છે તો કે કન્ફિગર કરે છે. કોને કન્ફિગર કરે છે તો કે એન્ડ પોઈન્ટ સર્વિસીસ. બરાબર, એન્ડ પોઈન્ટ સર્વિસીસમાં આપણે શું ક્રિએટ કરતા હતો કે એન્ડ પોઈન્ટ સર્વિસીસમાં આપણે મેટાડેટા ડિબગિંગ, બરાબર, આ બધું એડ કરતા હતા. બરાબર, જેમાં આપણે મેક્સ સર્વિસીસ, મેક્સ બિહેવિયર એવું નામ લખતા હતા એક્ઝામ્પલ તરીકે. એટલે કહ્યું છે કે સર્વિસીસ હોસ્ટ ક્લાસ એ શું અલાઉ કરે છે તો કે એના એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને એના બિહેવિયર પીરિયડને આ સર્વિસ હોસ્ટ કોલિંગ કરે છે. ક્યારે? જ્યારે સર્વિસ હોસ્ટ ઓપન કરો છો. આપણે લખીએ કે સર્વિસ હોસ્ટ ઓપન, એટલે સર્વિસ હોસ્ટ ઓપન માટે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીને એ ઓબ્જેક્ટ ડોટ ઓપન્સ લખીએ છીએ. તો એ ઓપન્સ મેથડ શું કરે છે તો કે એના એન્ડ પોઈન્ટ અને એના બિહેવિયરને કોલિંગ કરે છે, જે કન્ફિગ્યુરેશન્સ થયેલા હશે એન્ડ પોઈન્ટ્સ બિહેવિયર. એ દરેક સર્વિસીસને એ શું કરે છે તો કે કોલિંગ કરાવે છે. શું ક્રિએટ કરે છે? કોલિંગ કરાવે છે સર્વિસ. એટલા માટે જોયું છે કે માની લો કે કોઈ વેબ હોસ્ટ સિનારીઓ હોય. શું હોય? કોઈ વેબ હોસ્ટ સિનારીઓ હોય તો શું કહે છે કે યુ ડોન્ટ have a direct access to the service host. આપણે સર્વિસીસ હોસ્ટ કોલિંગ ક્યારે કરે છે ઉપર કે જ્યારે સેલ્ફ હોસ્ટિંગ સિનારીઓ હોય ત્યારે. આપણે વાત કરી કે ભાઈ એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને બિહેવિયર કોલિંગ કરે છે સર્વિસ હોસ્ટ ઓપન થાય ત્યારે, પણ ક્યારે? જ્યારે સેલ્ફ હોસ્ટ સિનારીઓ હોય ત્યારે. પણ માની લો કે કોઈ વેબ હોસ્ટ સિનારીઓ હોય ત્યારે તમે સર્વિસીસ હોસ્ટ ક્લાસ જે છે એને ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતા. આ એક ડિફરન્સ કહી શકાય કે જ્યારે સેલ્ફ હોસ્ટિંગ કરો છો, સેલ્ફ હોસ્ટિંગ સિનારીઓ હોય એ કેસમાં, જ્યારે સેલ્ફ હોસ્ટિંગના કેસમાં શું થાય છે કે કોઈ સર્વિસીસ હોસ્ટ ક્લાસ જ્યારે અલાઉસ થાય છે ત્યારે એના એન્ડ પોઈન્ટ અને એનું બિહેવિયર કન્ફિગર થઈને શું કરે છે? સેલ્ફ હોસ્ટ એને કોલિંગ કરે છે, ઓપન કરે છે, એ મેથડ્સને ઓપન કરે છે. જ્યારે વેબ હોસ્ટ સિનારીઓ હોય ત્યારે તમે એ ફાઇલ સર્વિસ હોસ્ટ ક્લાસને ડિરેક્ટલી એક્સેસ કરી નથી શકતા. એટલે લખ્યું છે કે વેબ હોસ્ટ સિનારીઓ યુ ડોન્ટ હેવ ડિરેક્ટ access to the service host class. તો કે સર્વિસ હોસ્ટ ક્લાસ જે છે એને તમે વેબ હોસ્ટ જ્યારે કરો છો હોસ્ટેડ, એ વેબ હોસ્ટેડ સિનારીઓમાં તમે એ ફાઇલ્સને ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતા. બરાબર. દેન બીજું શું કહ્યું કે કોઈ વેબ હોસ્ટ સર્વિસીસ કોઈ કન્ફિગ્યુરેશન્સ કરો છો ત્યારે શું ક્રિએટ કરે છે? તો એના માટે આપણે શું ક્રિએટ કરતા તો કે રેફરન્સ એડ કરાવતા. એની એ ફાઇલ્સના રિક્વાયર્ડ પ્રમાણે એનો રેફરન્સ એડ કરાવતા. આપણે એડ કરાવતા કે સિસ્ટમ ડોટ સર્વિસ મોડલ, આવો એક રેફરન્સ એડ કરાવતા કે જે એની હોસ્ટ ફેક્ટરીઝમાંથી એ સર્વિસીસ મોડલ શું કરે છે? એ ફાઇલ્સને પરફોર્મ કરે છે, એનું કન્ફિગ્યુરેશન્સની નીડ્સ કમ્પ્લીટ કરે છે, એવું કહી છે. એટલા માટે કહ્યું છે કે ટુ કન્ફિગર વેબ હોસ્ટેડ સર્વિસીસ યુ વેર રિક્વાયર્ડ ટુ ક્રિએટ system.service-model.service host factory that is created the service host factory and perform any needed configurations. કે જો તમારે વેબ હોસ્ટેડ કરવું હોય, કોઈ સર્વિસીસ તમારે ક્રિએટ કરવી હોય તો એ સર્વિસીસ ક્રિએટ કરવા માટે તમારે એની ફેક્ટરીઝમાંથી, જેની ફેક્ટરી છે એના ક્લાસીસ જે છે, બરાબર,
એ ક્લાસીસને તમારે એડ કરવા પડે, લાઈક એ સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ ડોટ સર્વિસ ફેક્ટોરી. એ ક્રિએટ કર્યા પછી તમે એના અંદર સર્વિસ હોસ્ટ ફેક્ટરી ક્લાસ તમને એ મળે છે, અને એ સર્વિસ હોસ્ટ ફેક્ટરીના અંદર તમે તમારી નીડ પ્રમાણે તમારે જે પરફોર્મ કરવું હોય એની નીડ્સ પ્રમાણે તમે કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો. ક્યારે? જ્યારે વેબ હોસ્ટ સિનારીઓ ક્રિએટ કરવું હોય, તમારે વેબ હોસ્ટ એક્સેસ કરવું હોય. લખ્યું છે કે ટુ કન્ફિગર a web hosted services you two were required to create system.service model .service host factor. This is the name of file. તો કે એ ફાઇલ શું અલાઉ કરે છે? તો સર્વિસ હોસ્ટ ફેક્ટરી અલાઉસ કરે છે. અને સર્વિસ હોસ્ટ ફેક્ટરી શું ક્રિએટ કરે છે? તો કે તમારી નીડ્સ પ્રમાણે તમારે કોઈ પરફોર્મન્સ કરવું ઓપરેશન, તો એના પ્રમાણે તમારે કન્ફિગ્યુરેશન્સ ક્રિએટ કરે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ કહી શકીએ. શું કહી શકીએ? WCF કન્ફિગ્યુરેશન સર્વિસ. એટલે લખ્યું છે કે જ્યારે તમારે માની લો કોઈ વેબ હોસ્ટ અથવા સેલ્ફ હોસ્ટ કરવું હોય કોડ થ્રુ, ત્યારે શું કરવું પડે કે સ્ટાર્ટિંગ વિથ .NET 4.5 આપણે હાલ વાત કરીએ કે એનું ફ્રેમવર્ક અત્યારે 4.5 પણ ચાલે છે, પણ આપણે સ્ટડીમાં જનરલી 4.0 આવે છે. બરાબર. એટલે શું કે સ્ટાર્ટિંગ વિથ .NET 4.5 WCF provide an easier way to configure both self-hosted and web-hosted services. શું કહ્યું કે કન્ફિગ્યુરેશન્સ જે છે WCF 4.5 એ શું પ્રોવાઈડ કરે છે? તો કે easier way, મતલબ ઇઝી વે તમે કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો. શામાં? 4.5 જે 4.5 વર્ઝન છે WCF, મતલબ કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન છે, એના અંદર તમે ઇઝીલી કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો. અને બંને કરી શકો કન્ફિગ્યુરેશન્સ માટે, એક તો સેલ્ફ હોસ્ટિંગ માટે અને એક વેબ હોસ્ટિંગ્સના કોડ માટે. સેલ્ફ હોસ્ટિંગના કોડ અને વેબ હોસ્ટિંગના કોડ માટે ઇઝીયર વેમાં તમે કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો. શામાં? 4.5 WCF. બરાબર. તો આ હતું WCF સર્વિસીસ ઇન કોડ. બરાબર. આટલા સુધી કોઈ તમને ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ ઇન કોડ કોને કહી શકાય. બરાબર. ધેન હવે આપણે જે જોવાનું છે એ છે કન્ફિગ્યુરેશન્સ મેથડ. એ કયા ટાઈપ્સની કન્ફિગ્યુરેશન્સ મેથડ્સ તમે આ કન્ફિગ્યુરેશન્સ કરવા માટે યુઝ કરો. એના માટે લખ્યું છે કન્ફિગ્યુરેશન્સ મેથડ્સ કે એક તો તમે આપણે કન્ફિગ્યુરેશન્સ મેથડ માટે શું કોલ કરીએ છીએ? તો કે આપણે પબ્લિક લખીએ, સ્ટેટિક લખીએ, આ દરેકે દરેક વર્ડ્સ કોઈ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરીએ. બરાબર. તો આ બધું શું છે? ધીસ ઇઝ ધ મેથડ. શું કહી શકાય? એક વન કાઇન્ડ ઓફ મેથડ કહી શકાય. તો આ દરેકે દરેક જે મેથડ છે એ મેથડ્સને કઈ રીતે તમારે કન્ફિગ્યુરેશન્સ કરવું. બરાબર. તો મેથડ્સ કન્ફિગ્યુરેશન્સ કરવા માટે તમારે એના એપ્રોપ્રિએટ ફંક્શનાલિટી ડિફાઇન કે કન્ફિગર્સ ના અંદર સર્વિસ કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે કરી શકો, એમાં કેવા ટાઈપ્સની ફાઇલ્સ યુઝ થાય છે WCF, એક મેથડ્સ કઈ રીતે ઓપન થાય, કોલ થાય. ખ્યાલ આવે? તો એ જો તમને ખ્યાલ આવે તો તમે ઇઝીલી મેથડ્સને કન્ફિગ્યુરેશન્સ કરી શકો. એટલા માટે લખ્યું છે કે કોઈ મેથડ્સ તમે ડિફાઇન કરો છો, તો મેથડ્સ ડિફાઇન થયા પછી જ્યારે તમે એને કન્ફિગ્યુરેશન્સ ક્રિએટ કરાવો છો તો એના અમુક ક્લાસ
ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. શું કરવું પડે? ક્લાસ ઇમ્પ્લિમેન્ટ. એટલે લખ્યું છે કે ડિફાઇન અ પબ્લિક સ્ટેટિક મેથડ કોલ્ડ configure with signature in your service implementation. કે માની લો કોઈ કન્ફિગરેશન્સ માટે તમે કોઈ મેથડ્સ કોલ કરી છે, કોઈ મેથડ્સ ડિફાઇન કરી છે, ત્યારે એ મેથડ શું ડિફાઇન કરે છે? તો કે એની સિગ્નેચર્સ, એની સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે ક્લાસ. બરાબર, કે આ મેથડ્સ કયા ક્લાસની છે આપણે લખીએ. કોઈ સર્વિસીસ હોસ્ટ કરવી હોય તો આપણે એવું લખીએ કે યુઝિંગ સિસ્ટમ ડોટ સર્વિસ મોડ લખીએ છીએ, જેથી એ નેમ સ્પેસ એ મેથડ્સ એના ક્લાસીસને ઇમ્પ્લિમેન્ટ કરીએ. લાઈક એઝ આપણે સી લેંગ્વેજની વાત કરીએ, આપણે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરીએ કે ભાઈ હેશ ઇન્ક્લુડ stdi.h, તો જેમાં આપણે printf, scanf, getch આ બધા ફંક્શન્સનો યુઝ કરીએ છીએ. મેથ લાઇબ્રેરી એડ કરીએ તો પાવર sqrt, તો ધીસ ઇઝ ધ ક્લાસ. દરેકે દરેક ક્લાસ એ શું ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો એ ક્લાસ એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? તો ક્લાસ એની સર્વિસીસ પ્રોવાઈડ. એટલા માટે કહ્યું છે કે કોઈ મેથડ્સ તમે ડિફાઇન કરો છો, કન્ફિગરેશન્સ કરો છો, તો જેના કારણે તમે એ મેથડને તમે શું કરી શકો? એ સર્વિસીસને કોઈ ક્લાસ તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકો, જેને આપણે કન્ફિગરેશન્સ મેથડ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફિગરેશન્સ. એને લખ્યું છે કે જે સી શાર્પ કોપી કરે છે એ મેથડ્સ કઈ છે? એના માટે કહ્યું છે કે પબ્લિક સ્ટેટિક વોઇડ કન્ફિગર. પબ્લિક ઇઝ ધ એક્સેસ મોડિફાયર, static is the keyword, void is the type, then configure is the method, and service configure config is the parameter. બરાબર. શું કહી શકાય કે જે પબ્લિક જે છે એ પબ્લિક શું છે? તો કે એક વિઝિબિલિટી કંટ્રોલ છે. શું છે? વિઝિબિલિટી કંટ્રોલ, એક્સેસ મોડિફાયર. સ્ટેટિક એ શું છે? તો કે ધીસ ઇઝ ધ કીવર્ડ static. Then void is the type. શું છે? type. અને configure શું છે? this is the name of method. શું છે? name of method. અને જે બ્રેકેટ્સમાં લખ્યું છે સર્વિસ કન્ફિગરેશન્સ config, એ શું છે? તો કે એ this is the parameter. Service configurations config is the parameter. Then configure is the method. Void is the type of method. Static is the keyword. Then public is the access modifier. તો આ મેથડ્સ શું કામ કરે છે? આપણે વાત કરી કે કન્ફિગરેશન્સ મેથડ જે છે તો એ કન્ફિગરેશન્સ મેથડ શું કામ કરે છે? તો મેથડ્સ એ કેવા ટાઈપની સર્વિસીસને ટેગ કરે છે? એમાં કેવા ટાઈપ્સના ઇન્સ્ટન્સ ઇન્ક્લુડ છે? એ કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? ધીસ મેથડ. આ મેથડ જે લખી છે પબ્લિક સ્ટેટિક વોઇડ કન્ફિગર અને બ્રેકેટ્સમાં લખ્યું છે સર્વિસ કન્ફિગરેશન્સ config. એના માટે કહ્યું છે કે ધ મેથડ ટેક, the configure method take service configuration instance that enable the developer to add endpoint and behavior. શું કરે છે કે configure method જે છે એ સર્વિસ કન્ફિગર ઇન્સ્ટન્સને ટેક કરે છે, લે છે. અને જ્યારે એ સર્વિસીસ કન્ફિગરેશન્સ ને તમે ઇનેબલ્ડ કરે છે ડેવલપર, ત્યારે શું એડ કરે છે? તો કે એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને બિહેવિયર સર્વિસીસને કન્ફિગરેશન્સ કરાવે.
શું કહ્યું? ફરીવાર સાંભળો કે કન્ફિગ્યુરેશન મેથડ જે છે એ સર્વિસ કન્ફિગર ઇન્સ્ટન્સને અલાઉસ કરે છે, એ મેથડને ટેગ કરે છે. કઈ મેથડ? તો કે સર્વિસ કન્ફિગ્યુરેશન મેથડ. શું કહે છે કે ધ કન્ફિગ્યુરેશન મેથડ ટેક્સ a service configuration instance that enable the developer to the add endpoint and behavior. કે આ મેથડ શું ટેગ કરે છે? તો કે જ્યારે ડેવલપર કોઈ ઇન્સ્ટન્સ ઇનેબલ કરે છે ત્યારે આ મેથડ એની એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને એની બિહેવિયર આ બંનેને શું કરે છે? એડ કરાવે છે. જેને આપણે કન્ફિગ્સ મેથડ કહીએ છીએ. કે આ મેથડ જ્યારે કોલ થાય ત્યારે શું કહે છે કે ધીસ મેથડ કોલ્ડ બાય WCF બિફોર ધ સર્વિસ હોસ્ટ ઇઝ ઓપન. શું કહ્યું? ક્યારે ઓપન થાય છે? કે જ્યારે સર્વિસ હોસ્ટ ઓપન થાય છે ત્યારે WCF શું કરે છે? એના પહેલા મેથડને શું કરે છે? કોલ કરે. કે જ્યારે હોસ્ટ ઓપન થાય છે તો એના પહેલા WCF આ મેથડને કોલ કરે છે. કઈ મેથડને? તો કે સર્વિસ કન્ફિગ્યુરેશન મેથડ. એટલે લખ્યું છે કે ધીસ મેથડ ઇઝ કોલ્ડ બાય WCF બિફોર ધ સર્વિસ હોસ્ટ ઇઝ ઓપન. ક્યારે સર્વિસીસ ઓપન થાય છે? તો કે જ્યારે સર્વિસીસ હોસ્ટ જે છે એ ઓપન ક્યારે થાય છે? કે જ્યારે WCF મેથડ પેલા કોલ થાય છે. જ્યારે WCF મેથડ કોલ થાય ત્યારે સર્વિસીસ હોસ્ટ એના પહેલા ઓપન થાય. Then લખ્યું છે કે when define any services configurations setting is specified in app.config file or web.config file will be ignored. કે જો તમે કોઈ ડિફાઇન કરો છો કોઈ સર્વિસીસ અથવા કોઈ સર્વિસીસ કન્ફિગ્યુરેશન સેટિંગ્સને તમારે શું કરવું પડે છે? સ્પેસિફાઈડ કરવું પડે. કે કોઈ સર્વિસીસ ને તમે કન્ફિગ્યુરેશન્સ કરાવશો. ભાઈ કોઈ સર્વિસીસને કન્ફિગ્યુરેશન્સ કરાવો છો અથવા કોઈ એ સર્વિસીસને કન્ફિગ્યુરેશન્સ કરાવો છો ત્યારે દરેકે દરેક સર્વિસનું તમારે શું કરવું પડે? સ્પેસિફાઈડ કરવી પડે. અને સ્પેસિફાઈડ કરેલી સર્વિસ જે સેટિંગ છે એ સેટિંગ કાં તો તમે app.config ફાઇલ્સમાં અથવા web.config ફાઇલમાં ઇગ્નોર કરી શકો. કે જે સર્વિસીસ કન્ફિગ્યુરેશન સેટિંગ કર્યું છે એનું શું હોય? સ્પેસિફાઈડ હોય, એનું સ્પષ્ટીકરણ. કઈ ફાઇલ્સ? તો કે app.config ફાઇલ્સ યા તો web.config. કારણ કે આ બંને શું છે? તો કે બંને સ્પેશિયલ સેટિંગ્સ માટે યુઝ થાય છે. આપણે જે પ્રોપર્ટી સેટ કરીએ છીએ એ દરેકે દરેક પ્રોપર્ટીનું સ્પેશિયલ સેટિંગ આમાં થાય છે. આ ફાઇલ્સ ક્રિએટ કરે. એટલા માટે કહ્યું છે કે when defines any services configuration setting specified in app.config files or web config file will be ignored. આગળ લખ્યું છે કે કોઈ કન્ફિગ્યુરેશન મેથડ એ સર્વિસીસ એન્ડ પોઈન્ટ અને સર્વિસીસ એન્ડ પોઈન્ટ બિહેવિયર, સર્વિસ બિહેવિયર કઈ રીતે ડિફાઇન કરે છે તેના માટે કોડ આપ્યો છે. કે તમે કોઈ સર્વિસીસ જે છે એ સર્વિસીસ તમે કઈ રીતે એની મેથડ્સને
એન્ડ પોઈન્ટ સર્વિસીસ બિહેવિયર એન્ડ પોઈન્ટ સર્વિસીસ એ ઇમ્પ્લિમેન્ટ કરો છો. તો લખ્યું છે કે કોઈ પબ્લિક ક્લાસ સર્વિસ 1.i સર્વિસ અને એમાં એક મેથડ્સ લખી છે. જો પબ્લિક સ્ટેટિક વોઇડ કન્ફિગર સર્વિસ કન્ફિગ ફાઇલ અને એ મેથડ્સના અંદર જો લખ્યું છે સર્વિસીસ એન્ડ પોઈન્ટ એસી ઇઝ ધ ઓબ્જેક્ટ કોનો એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને એ એન્ડ પોઈન્ટ સર્વિસીસ કઈ સર્વિસીસ ને ડિસ્ક્રિપ્શન આપે છે તો કે આઈ સર્વિસીસ અને એન્ડ પોઈન્ટ એડ્રેસ શું આપે છે તો કે બેઝિક એડ્રેસ મતલબ બેઝિક બાઇન્ડ થી બેઝિક HTTP બાઇન્ડિંગ્સ આપણે વાત કરી એનાથી આ સર્વિસીસને શું કરી છે ને બાઇન્ડિંગ કરી છે અને એ બિહેવિયર ક્યાં એડ થશે તો કે એના એન્ડ પોઈન્ટ બિહેવિયર કન્ફિગ્યુરેશન્સ જો લખ્યું .config .add services endpoint કઈ ફાઇલમાં તો જે એસી ફાઇલ છે કઈ આ એસી ઓબ્જેક્ટ છે જેમાં આપણે મેટા ડેટાની વાત કરી હતી મેટા ડેટા બિહેવિયર અને ગેટ ઇનેબલ HTTP ગેટ ઇનેબલ પ્રોપર્ટીઝ આપણે શું કરતા હતા ટ્રુ કરતા હતા મીન્સ કે આપણે જે સેટિંગ્સ કર્યા છે એ ફાઇલ્સનું આ કોડ છે. આપણે જે લાસ્ટ ટાઈમ IIS હોસ્ટિંગ્સમાં જે એપ્લિકેશન્સ ફાઇલ્સ બનાવવા માટે જે સ્પેશિયલ સેટિંગ્સ કર્યા છે જે ફાઇલ્સ એ દરેકે દરેક ફાઇલ્સનું કઈ રીતે ક્રિએશન્સ થાય છે એનો કોડ્સ આપે છે કે એનો ઓબ્જેક્ટ્સ કઈ રીતે બને છે એ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન્સમાં કઈ રીતે કોલ થાય છે બરાબર. તો ન્યૂ શું છે આ ન્યૂ લખ્યું કે સર્વિસ એન્ડ પોઈન્ટ એસસી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સર્વિસ એન્ડ પોઈન્ટ. તો આ ન્યૂ શું છે તો સર્વિસ એન્ડ પોઈન્ટ ઇઝ ધ ક્લાસ શું છે ક્લાસ છે. એસી શું છે તો કે ઓબ્જેક્ટ છે શું છે ઓબ્જેક્ટ અને ન્યૂ શું છે તો કે ન્યૂ ઇઝ ધ ઓપરેટર શું છે ઓપરેટર. શા માટે યુઝ થાય છે તો કે મેમરી એલોકેશન્સ કરવા માટે યુઝ આના માટે યુઝ મેમરી એલોકેશન્સ. તમે એને ગેટ ઇનેબલ્ડ બાઇન્ડિંગ્સ ફોલ્સ હોય બાય ડિફોલ્ટ એને આપણે ટ્રુ કરીએ છીએ. એ જ રીતે કન્ફિગ્યુરેશન ડિસ્ક્રિપ્શન ડોટ બિહેવિયર ડોટ એડ કન્ફિગ ફાઇલના અંદર ડિસ્ક્રિપ્શનના અંદર બિહેવિયર ને બિહેવિયરના અંદર કઈ મેથડ્સ તો કે એડ મેથડ જે શું અલાઉ કરે છે તો કે ન્યૂ એટલે મેમરી એલોકેટ થશે એડ થવામાં ક્યાં કે સર્વિસ મેટાડેટા બિહેવિયરના અંદર ઇનેબલ ગેટ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ અને બીજામાં શું કર્યું તો કે એન્ક્રિપ્શન્સ એક્સેપ્શન્સ ડિટેલ્સ ફોલ્ટ હોય તો શું થવું જોઈએ તો કે મારું એક્સેપ્શન રિપ્રેઝન્ટ થવું છે તો એના માટે એને શું કર્યું છે ટ્રુ આપી દીધું છે બરાબર. તો આ રીતે તમે કન્ફિગ્સ ફાઇલને ક્રિએટ કરી શકો. એ જ રીતે એક મેથડ્સ ડિફાઇન કરી છે પબ્લિક સ્ટ્રિંગ ગેટ ડેટા અને એમાં ઇન્ટીજર વેલ્યુ નામનું પેરામીટર્સ પાસ કર્યું છે જે આપણે આઈ સર્વિસીસમાં ક્રિએટ કરતા. બાકીની જે મેથડ્સ જે હતી કોમ્પોઝાઇટ વાળી સરફેક્સ ક્રિએટ કરતો જેને આપણે અધર્સ મેથડ્સ તરીકે ગણતા હતા બરાબર જે પ્રોગ્રામેટિકલ્સમાં આપણે યુઝ નહોતું થયું બરાબર. એ મેથડ્સની જગ્યાએ આપણે આપણી મેથડ ક્રિએટ કરાવી હતી કઈ એડ મેથડ બરાબર જેમાં આપણે રિટર્ન્સ બંને ઇન્ટીજર્સ વેલ્યુનો મતલબ સરવાળો કર્યો બરાબર. તો એ જ કમ્પોઝાઇટ મેથડ્સનો જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે એની કન્ડિશન્સ પ્રમાણે એ રીતે આપણે આપણી મેથડ્સ ડિફાઇન કરી અને એ મેથડ્સ જે ડિફાઇન કરી એ મેથડ્સને આપણે એ સર્વિસીસમાં શું કર્યું સર્વિસીસમાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ એટલા માટે કહ્યું છે કે આ જે સ્પેશિયલ સેટિંગ્સ જે યુઝ કર્યા છે એ દરેકે દરેક સેટિંગ્સ શું કહે છે કે ટુ ઇનેબલ અ પ્રોટોકોલ સચ એઝ HTTP ફોર અ સર્વિસીસ મીન્સ કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આ સર્વિસીસને ઇનેબલ કરે છે બરાબર. એટલે આપણે લોકલ હોસ્ટ HTTP રાખીએ છીએ
આપણે લખીએ HTTP કોલન ડબલ ફોર બેકવર્ડ સ્લેશ બરાબર, અને એના અંદર લોકલ કોલન આપણે પોર્ટ નંબર આપીએ 8080, ધેન આપણી સર્વિસીસનું નામ લખીએ ઓબ્લિક આપણી સર્વિસીસ, તો કે સર્વિસીસ એક્સપ્લિસિટલી એન્ડ પોઈન્ટ પ્રોટોકોલ શું કરે છે તો કે ઓટોમેટિકલી એન્ડ પોઈન્ટ કોલિંગ કરે છે. શું કહે છે કે જે સર્વિસીસ પ્રોટોકોલ્સ ક્રિએટ કરે છે, ઇનેબલ્ડ કરે છે બરાબર, તો એ સર્વિસીસ એ શું કામ કરે છે તો કે એને એક્સપ્લિસિટલી એડ કરે છે. શું કરે છે? એક્સપ્લિસિટલી એ સર્વિસીસને એડ કરે છે બરાબર. એટલા માટે કહ્યું છે કે યુ કેન આઈધર explicitly add an endpoint that is use the protocol, or you can automatically add endpoint by calling. क्या શું endpoint calling શું કરે છે તો કે સર્વિસ કન્ફિગ્યુરેશન્સ ડોટ ઇનેબલ પ્રોટોકોલ મીન્સ કે બાઇન્ડિંગ કરે છે. શું કરે છે? બાઇન્ડિંગ કરે છે કે પ્રોટોકોલ HTTP પ્રોટોકોલ સર્વિસીસ યુઝ કરે છે. હવે જ્યારે તમે એક્સપ્લિસિટલી એન્ડ પોઈન્ટ પ્રોટોકોલ્સ એ ઓટોમેટિક કોલ થાય છે ત્યારે શું એડ કરે છે તો કે એન્ડ પોઈન્ટ ને કોલિંગ કરે છે અને એની સર્વિસીસ એની પ્રોટોકોલ્સને શું કરે છે તો કે બાઇન્ડ કરે છે. શું કરે છે? બાઇન્ડ કરે છે. ખ્યાલ ક્યારે કે જ્યારે એક્સપ્લિસિટલી તમે કોઈ એડ પોઈન્ટ એડ કરો છો. શું કરો છો કે જ્યારે તમે એક્સપ્લિસિટલી કોઈ એન્ડ પોઈન્ટ એડ કરો છો ત્યારે એ પ્રોટોકોલ શું કરે છે તો કે ઓટોમેટિકલી એડ કરે છે એન્ડ પોઈન્ટ. ક્યારે? જ્યારે સર્વિસીસ કોલિંગ થાય ત્યારે, મીન્સ કે બાઇન્ડિંગ થાય ત્યારે. ખ્યાલ આવે? એટલા મતલબ કે વિચ એડ એન એન્ડ પોઈન્ટ ફોર each બેઝ એડ્રેસ compatible with the protocol and its service contract defined. જ્યારે કોઈ એન્ડ પોઈન્ટ સર્વિસીસ એડ કરો છો ત્યારે શું કરે છે તો કે બેઝ એડ્રેસ કોમ્પેટેબલ સર્વિસીસ શું હોય છે, દરેક સર્વિસીસનો પોતાનું બેઝ એડ્રેસ હોય છે બરાબર. તો એ એન્ડ પોઈન્ટ શું કહે છે તો કે એ બેઝ એડ્રેસ ઉપરથી કોઈ પ્રોટોકોલ્સ જે છે એ કઈ સર્વિસીસને કોન્ટેક્ટ કરે છે એ સર્વિસીસને શું કરે છે એ ડિફાઇન કરે છે. શું કરે છે? એ સર્વિસીસને ડિફાઇન કરે છે. ખ્યાલ આવે? શું કહ્યું કે માની લો કે કોઈ સર્વિસીસ તમે અલાઉસ કરો છો બરાબર, તો એ કન્ફિગ્યુરેશન સર્વિસીસ શું અલાઉ કરે છે તો કે એનું બેઝ એડ્રેસને કોમ્પેટેબલ બનાવે છે અને એ બેઝ એડ્રેસનો યુઝ કરી એ બેઝ એડ્રેસ શું યુઝ કરે છે તો કે એના પ્રોટોકોલ્સનો યુઝ કરી અને દરેક કઈ સર્વિસ સાથે કોન્ટેક્ટમાં છે એ સર્વિસીસને શું કરે છે? ડિફાઇન કરે છે બરાબર. તો એ જે સર્વિસીસ પ્રોટોકોલ્સ મેથડ યુઝ થાય છે ઇનેબલ્સ મેથડ બરાબર, એને આપણે શું કહી શકીએ? સર્વિસીસ મેથડ્સ કહીએ છીએ બરાબર. એટલે લખ્યું છે કે ટુ ઇનેબલ્સ અ પ્રોટોકોલ HTTP સર્વિસ. એટલા માટે કહીએ છીએ શું કે શું સર્વિસીસ ઇનેબલ્ડ કરે છે, કેવા ટાઈપ્સની સર્વિસીસને ઇનેબલ્ડ કરે છે? હાયપરટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. એટલે આપણે લખીએ કે HTTP બેઝિક બાઇન્ડિંગ, મેક્સ બાઇન્ડિંગ અને ત્યાં HTTP લખીએ છીએ, મીન્સ કે સર્વિસીસ શું કરે છે તો કે હાયપરટેક્સ્ટ પ્રોટોકોલ સર્વિસીસનો યુઝ કરે છે બરાબર. તો નેક્સ્ટમાં જોઈશું C# કોડ્સ બરાબર અને WCF પ્રોગ્રામિંગ્સની નેક્સ્ટમાં સ્ટડી કરશું બરાબર. તો આજે આપણે જોયું કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ ઇન કોડ બરાબર અને કન્ફિગ્યુરેશન્સ મેથડ બરાબર. આ બંનેમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે કન્ફિગ્યુરેશન સર્વિસીસ કોડ કોને કહી શકાય અને કન્ફિગ્યુરેશન્સ મેથડ્સ કઈ રીતે કન્ફિગ્યુરેશન્સ થાય. ખ્યાલ આવે?
તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન એ સર્વિસ કઈ રીતે કન્ફિગ્યુરેશન્સ કરે છે તેની વાત કરી, શોર્ટમાં ઓવરવાઇઝ આપી દઉં. ફરીથી કોઈ ડાઉટ હોય તો ક્લિયર થાય કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન જે છે એ શું અલાઉસ કરે છે તો કે ડેવલપર એ કન્ફિગર કરે છે સર્વિસીસ, અને એ સર્વિસીસ એ શું કરે છે કે તો એનો કન્ફિગ્યુરેશન્સ ફાઇલ, એના કોડ ને શું કરે છે, યુઝ કરે. જે કન્ફિગ્યુરેશન્સ ફાઇલનો યુઝ શું થાય છે કે કોઈ એની નીડ પ્રમાણે તમે એ સર્વિસીસને ડેપ્લોય કરી શકો. બીજું, કન્ફિગ્યુરેશન્સ ફાઇલ જે છે એ કેવી છે તો કે એ તો એ કોમ્પ્લેક્સ પણ છે ને એને મેન્ટેન કરવી શું છે, ડિફિકલ્ટ છે. બરાબર. બીજું કહી દઉં કે જે સર્વિસીસ જે છે એ ડિબગિંગ કન્ફિગ્યુરેશન્સ ફાઇલ સપોર્ટ નથી, કારણ કે શું તો કે ડાયરેક્ટ તમારે એના એલિમેન્ટનો રેફરન્સ આપવો હોય. બરાબર. બાકી પછી આપણે જે એન્ડ પોઈન્ટ સર્વિસીસ હોસ્ટ સેલ્ફ હોસ્ટ કરે ત્યારે તો કે એને એન્ડ પોઈન્ટ સર્વિસીસ અને બિહેવિયરને કોલિંગ કરે છે, જ્યારે વેબ હોસ્ટ તમે ડિરેક્ટલી એક્સેસ નથી કરી શકતા. બરાબર. એના માટે તમારે એની સર્વિસ મોડેલની સર્વિસ ફેક્ટરીઝને તમારે કોલ કરવી પડે છે. બરાબર. અને અત્યારે તો લેટેસ્ટમાં 4.5 જે WCF છે એ સેલ્ફ હોસ્ટેડ અને વેબ હોસ્ટેડ આ બંને કન્ફિગ્યુરેશન્સ કરાવે છે. બરાબર. અને એના પછી આપણે મેથડ્સની વાત કરી. બરાબર. તો આમાં કોઈ ક્વેરી, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.